ભગવાન શ્રી જગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક તેમજ ઐતિહાસિક રથયાત્રા આષાઢ સુદ બીજ તારીખ 7 જુલાઈ 2024ના રવિવારના રોજ નીકળશે, તો તેની તૈયારીઓ અત્યારથી જ કરી દેવામાં આવી છે. રથયાત્રામાં લોકોને આકર્ષિત લાગે છે. રથયાત્રામાં રમાઈ રહ્યા અખાડાના કરતબોની તૈયારીઓ રથયાત્રાના 15 દિવસ પહેલેથી જ શરૂઆત કરી દેવામાં આવે છે. અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારના શાંતિનાથ પાડાની પોળના બલવીર વ્યાયામ મંદિરના અખાડા 1940માં આ અખાડાની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ અખાડા ચાલી રહ્યા છે. મારું નામ પટેલ હાર્દિક રમેશ કુમાર છે અને હું અહીંયા શાંતિનાથ પાડાની પોળ ઘીકાંટામાં જ રહું છું. અમારો અખાડો રથયાત્રામાં 1939ની સાલથી જોડાયો છે અને હું પોતે 25 વર્ષથી અખાડામાં આવું છું અને રથયાત્રામાં જોડાઉં છું. અને અમારા વિસ્તારની આજુબાજુની ઘણી બધી પોળોના છોકરાઓ અહીંયા પ્રેક્ટિસમાં આવતા હોય છે અને તેઓ રથયાત્રામાં બી જોડાય છે. 50 થી 200 છોકરા હોય છે અમારા અખાડામાં. આ અખાડામાં ઘણા વર્ષોથી જે ખેલ બતાવે છે હાર્દિક રમેશ કુમાર પટેલ, તેમના કહેવા મુજબ આ અખાડામાં જે માર્શલ આર્ટ શીખવાડવામાં આવે છે તેને લાઠી માર્શલ આર્ટ કહેવામાં આવે છે, જે વર્ષો પૌરાણિક કલા છે અને તે જ કલા રથયાત્રામાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. લાઠી માર્શલ આર્ટ અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેક્ટિસ અહીંયા કેવું છે કે લાઠી માર્શલ આર્ટ તરીકે દેશી અખાડાના જે સાધનો કહેવાય, બાના, બનેટી, લાઠીબાજી, તલવારબાજી, ભાલાબાજી, ચક્કર, એ બધાની અમે પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ અને છોકરા એ જ પ્રદર્શન રથયાત્રામાં કરતા હોય છે. લાઠી માર્શલ આર્ટ એટલે કેવું છે કે અત્યારે જે આપણે જૂના દેશી અખાડા ગુજરાતમાં આપણને ક્યાંય જોવા નથી મળતા, વ્યાયામ શાળાઓ બધે જોવા મળે છે, પણ જે દેશી અખાડાઓ છે માત્ર રથયાત્રામાં જ જોડાય છે. અને એ લોકો જે હથિયારો જે ચલાવતા હોય છે, તલવારબાજી છે, ભાલાબાજી છે, બાનું છે, બનેટી છે, બધા હથિયારોના નામ છે, એ બધાને એક લાઠી માર્શલ આર્ટ તરીકે જ જાણવામાં આવે છે. એટલે શું કે ભાઈ લાઠીબાજી સામસામે બે ખેલાડી કરતા હોય અને તેમનું પ્રદર્શન આપતા હોય છે લાઠીનું. વખતે બી અમારી તૈયારી દર વર્ષની જેમ બહુ ખૂબ જ સારી છે અને આ વખતે પણ 150 થી 200 છોકરાઓ અમારા અખાડામાં જોડાવાના છે. પ્રેક્ટિસ આપણે અમારા જે પોળમાંથી અખાડો નીકળે છે એ જાહેર રોડ પર જ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ અને 9 વાગ્યાથી રાતના 12 થી 1 વાગ્યા સુધી પ્રેક્ટિસ ચાલતી હોય છે અખાડાની. રથયાત્રાના 15 દિવસ પહેલા જ આ અખાડાના ખેલની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવતી હોય છે. રોડ ઉપર જ તેની પ્રેક્ટિસ કરવામાં આવે છે. રાત્રિના 9 થી લઈને 12 વાગ્યા સુધી 15 દિવસ સુધી આ અખાડાના ખેલૈયાઓ પ્રેક્ટિસ કરે છે અને ત્યારબાદ રથયાત્રાના દિવસે એક અલગ જ ઉર્જા અને ઉત્સાહ સાથે લોકો સમક્ષ રજૂ કરે છે. ખેલૈયાઓનું કહેવું છે કે રથયાત્રાના દિવસે ભાવિક વાતાવરણ હોય છે, જેના કારણે તે સમયે ખેલ બતાવવાનો ઉત્સાહ અલગ જ જોવા મળે છે અને લોકોનો પ્રેમ પણ ખૂબ મળે છે.